नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय विभाव निराधार। નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 53નો સ્વાધ્યાય ચાલે છે. ગાથા 53ની અંદર ઉપાધ્યાય પરમેષ્ઠીનું લક્ષણ કહેવામાં આવ્યું, જે રત્નત્રય સહિત હંમેશા ધર્મ ઉપદેશ કરવામાં લીન રહે છે તે આત્મા યતિઓમાં શ્રેષ્ઠ ઉપાધ્યાય છે, તેને નમસ્કાર હો. એ પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા આપણે કરી અને એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે 53ની ગાથા ઉપર વિસ્તાર કર્યો છે એની આપણે શરૂઆત કરી છે અને એમાં ગાથા ભાવાર્થ આપણે કર્યો છે. અને એમાં છેલ્લે ગુરુદેવે એમ વાત કરી ગાથા ભાવાર્થમાં કે જે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર સહિત છે તથા નિરંતર ધર્મનો ઉપદેશ આપવામાં તત્પર છે તેને ઉપાધ્યાય કહે છે. પોતાના સ્વભાવમાં ઠરવું તે પોતાના આત્માનો ઉપદેશ છે અને વિકલ્પ ઉઠે તે વ્યવહાર ઉપદેશ છે. તે મુનીશ્વરોમાં પ્રધાન ઉપાધ્યાય પરમેષ્ઠી છે, તેને હું નમસ્કાર કરું છું. તો હવે એથી આજે આગળ લઈએ બીજા દિવસના પ્રવચનની અંદર. તો બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 229. બીજા દિવસના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવ 53ની ગાથાનો વિસ્તાર કરતા કહે છે કે આ અધિકારમાં ઉપાધ્યાયનું સ્વરૂપ વર્ણવેલ છે. તેમને નમસ્કાર કરનાર કેવો હોય તથા જેને નમસ્કાર કરે છે તે કેવા હોય તેની વાત કરે છે. ઉપાધ્યાયને નમસ્કાર કરનાર કેવો હોય અને ઉપાધ્યાય કે જેમને આપણે નમસ્કાર કરીએ છીએ તે ઉપાધ્યાય કેવા હોય તેની વાત કરે છે, એમ ગુરુદેવ અહીંયા લીધું છે. શુદ્ધ ઉપયોગમાં આત્મા ધ્યેય છે અને શુભ ભાવમાં ધ્યેય પંચ પરમેષ્ઠી છે. શુદ્ધ ઉપયોગમાં સ્વરૂપનું લક્ષ કરીએ છીએ, ઉપયોગ સ્વ તરફ વળે છે તો નિર્મળ પરિણામ થાય છે, અનુભૂતિ થાય છે. એટલે શુદ્ધ ઉપયોગ વખતે તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પોતે ત્રિકાળી જે આત્મા છે એ જ ધ્યેય છે. અને શુભ ભાવમાં પંચ પરમેષ્ઠી ધ્યેય છે. તો શુભ ભાવમાં પંચ પરમેષ્ઠી ધ્યેય છે તો તેમાં ઉપાધ્યાય પરમેષ્ઠીનું સ્વરૂપ અહીંયા કહ્યું છે. નિશ્ચયમાં ધ્યાતા આત્મા પોતે, ધ્યાન કરનારો તો આત્મા પોતે છે. ધ્યેય યથાસ્થિત પદાર્થો છે અને ધ્યાન વિતરાગી પર્યાય છે. એવું નિશ્ચયથી ધ્યાનનું સ્વરૂપ છે. ધ્યાતા પોતે છે, ધ્યેય યથાસ્થિત પદાર્થ છે અને ધ્યાન એ વિતરાગી પર્યાય છે. એ નિશ્ચયથી ધ્યાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું. અને એનું ફળ પણ સંવર અને નિજરા છે. એ મોક્ષ માર્ગમાં વિતરાગી પરિણામ થાય છે તો એનું ફળ પણ સંવર અને નિજરા છે. જ્યારે વ્યવહારની અંદર ધ્યાનની વાત કરીએ તો એ શુભ ઉપયોગ છે અને એના ફળ સ્વરૂપે તો પુણ્યનો બંધ પડે છે. આગળ કહે છે કે જ્યારે નિશ્ચય ધ્યાનની વાત કરી તો એમાં આગળ કહે છે કે તેવા સ્વભાવમાં, કેમ કે નિશ્ચય ધ્યાનમાં ધ્યાતા તો આત્મા છે પણ યથાસ્થિત પદાર્થની અંદર પોતાનું શુદ્ધ સ્વરૂપ લીધું અને એવો જ આત્માનો સ્વભાવ છે. તો એમાં લીનતા કરે છે, એમાં એકાગ્રતા કરે છે અને વિતરાગી પરિણામ થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે તેવા સ્વભાવમાં લીન, એવો સ્વભાવ આત્માનો સ્વભાવ એમાં લીન છે ત્યારે નિશ્ચયથી ધ્યાન છે, વિતરાગી પરિણામ છે
અને એમ જ એ શોભે છે, સમયસારમાં એ વાત કહી છે. પણ જો એમાં લીન ન હોય ત્યારે, કેમ કે અહીંયા તો ઉપાધ્યાય ભગવાનની વાત છે, 7મા 6ઠા ગુણસ્થાનની દશા છે, તો 7મા ગુણસ્થાન છે ત્યારે તો પોતે સ્વભાવમાં લીન હોય, પણ પછી સવિકલ્પ દશામાં એ સ્વભાવમાં લીન ન હોય, એટલે કે છે કે તેવા સ્વભાવમાં લીન ન હોય ત્યારે આત્મા ધ્યાતા છે, ત્યારે આત્મા ધ્યાતા છે. ધ્યેય પંચ પરમેષ્ટિ છે, એમાં ધ્યેય પંચ પરમેષ્ટિ છે. એટલે એવા મુનિને, ઉપાધ્યાયને, આચાર્ય ભગવાનને પણ પંચ પરમેષ્ટિમાં હરિયંત પરમાત્મા, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, એમને પણ એ રીતે સ્વભાવ છે, એટલે ધ્યેય છે, પંચ પરમેષ્ટિ ધ્યેય છે. 4થા ગુણસ્થાને પણ પંચ પરમેષ્ટિ ધ્યેય છે, 5મા ગુણસ્થાને પણ છે, 6ઠ્ઠે ગુણસ્થાને પણ છે. અને જે સાધક જે છે એને પણ પંચ પરમેષ્ટિ ધ્યેય છે. પણ જ્યાં સુધી પંચ પરમેષ્ટિ ધ્યેય છે ત્યાં સુધી શુભ ભાવ છે, ત્યાં સુધી શુભ ભાવ છે. અને એટલે એ વ્યવહાર ધ્યાન છે. ગુરુદેવ એ વાત કરે છે કે તેવા સ્વભાવમાં લીન ન હોય ત્યારે આત્મા ધ્યાતા છે, ધ્યેય પંચ પરમેષ્ટિ છે, અને શુભ ભાવમાં રહેવું તે વ્યવહાર ધ્યાન છે, અને તેનું ફળ સાતિશય પુણ્ય છે. તે પંચ પરમેષ્ટિમાં ઉપાધ્યાયનું વર્ણન ચાલે છે. હવે વ્યાખ્યા કરતા ગુરુદેવ કહે છે કે ઉપાધ્યાય બાહ્ય તથા અભ્યંતર રૂપ રત્નત્રય સાધે છે. બાહ્ય તથા અભ્યંતર રૂપ રત્નત્રય સાધે છે. અંતરમાં દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા સહિત છે, અને બાહ્યમાં દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વ આદિનું જ્ઞાન અને પંચ મહાવ્રતના પરિણામ વર્તે છે. જો ગુરુદેવે અહીંયા ઉપાધ્યાયનું વર્ણન જ્યારે ચાલે છે તો મુખ્ય વાત શું લીધી? મુખ્ય વાત તો એ લીધી કે પોતે શું કરી રહ્યા છે. ઉપાધ્યાય છે તો મુખ્ય વાત તો એ 7મા 6ઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મહાસંત છે. તો એમને શું હોય? સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ વિશેષપણે હોય, અને એમાં ટકી નથી શકતા વધારે સમય, તો સ્વવિકલ્પ દશામાં આવે છે. પણ સ્વવિકલ્પ દશામાં રહેવું અને ઉપદેશ આપવો એ કઈ મુખ્યતા નથી. મુખ્યતા તો સ્વરૂપમાં રહેવાની જ છે. એટલે સૌથી પહેલી વાત તો ગુરુદેવે એ જ લીધી કે ઉપાધ્યાય બાહ્ય તથા અભ્યંતર રૂપ રત્નત્રય સાધે છે, અને અંતરમાં દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા સહિત છે. એ મુખ્ય વાત છે. અને બાહ્યમાં દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વ આદિનું જ્ઞાન અને પંચ મહાવ્રતના પરિણામ વર્તે છે. એ બીજી વાત છે. અને પછી ત્રીજી વાત તરીકે જો એ ઉપાધ્યાય છે તો પછી એમને ઉપદેશ આપવાનો વિકલ્પ હોય, એટલે પછી એના પછી ત્રીજી વાત લીધી છે. વળી તેમને ઉપદેશનો શુભ વિકલ્પ વર્તે તો એવો ઉપદેશ કરે. જો વિકલ્પ વર્તે તો, એટલે એવું નથી કે દરેક વખતે ઉપાધ્યાય ભગવાન નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે એટલે ઉપદેશ આપવા માંડે, એવો કોઈ નિયમ નથી. વિકલ્પ આવે તો ઉપદેશ કરે, એમ કે છે. વળી તેમને ઉપદેશનો શુભ વિકલ્પ વર્તે તો એવો ઉપદેશ કરે છે. જીવ, પૂતગળ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ 6 દ્રવ્યોમાં નિજ શુદ્ધ આત્મા એક જ અંગીકાર કરવા જેવો છે. અંતર્મુખ દ્રષ્ટિ કરવી તે આદરણીય છે. અંતર્મુખ દ્રષ્ટિ કરવી તે જ એકમાત્ર કર્તવ્ય છે, તે જ કરવા જેવું છે, અને એનો જ માર્ગ બતાવવામાં આવ્યો છે. દ્રવ્યાનુયોગ આખો એ માટે જ છે. અંતર્મુખ દ્રષ્ટિ કરાવવી છે એટલે આચાર્ય ભગવાને ખૂબ ખૂબ વિસ્તાર કરી અને બધી વસ્તુને એટલી બધી સ્પષ્ટ સમજાવી દીધી તો કોઈ વિકલ્પ ઉઠે નહીં અને પોતે સ્વ તરફ વળી જાય. એટલે સમયસારમાં આખી વાત એ રીતે લીધી. સાથે ને સાથે આચાર્ય ભગવાનને એમ થયું કે વસ્તુ સ્વરૂપ તો સમજાવવું જ જોઈએ, એટલે બીજા અનેક ગ્રંથની રચના કરી. પ્રવચન સારમાં જ્ઞાનની મુખ્યતાથી વાત કરી.
અને નિયમસારમાં તો અદભુત વાત, પોતે એવા મહાસંત છે તો પોતાના જે ભાવની અપેક્ષાથી આખી વાતને કરી દીધી. એટલે બધા ગ્રંથની અંદર જે વાત સાધકને જરૂરી છે એ બધી જ વાત સ્પષ્ટ કરી દીધી. પછી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને અંતર્મુખ દ્રષ્ટિ સહેલાઈથી થાય. જેને આ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, સારી રીતે સમજપૂર્વક અભ્યાસ કર્યો છે, પૂજ્ય ગુરુદેવે જે રીતે સમજાવ્યું છે એ રીતે ભાવનાપૂર્વક એવો સ્વાધ્યાય કર્યો છે, એને અંતર્મુખ દ્રષ્ટિ કરવા માટે હવે કોઈ નડતર રૂપ થતું નથી. કોઈ પ્રશ્ન થાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. સ્પષ્ટ વાત કરી છે ને વસ્તુ સ્પષ્ટ છે. અનંત જીવો એ માર્ગે ચાલી અંતર્મુખ દ્રષ્ટિ કરી સમ્યકવત પ્રગતિ કરી આગળ ચારિત્રનો પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પામ્યા અને પછી સિદ્ધ થયા. એટલે આ તો રાજમાર્ગ છે. અનંત જીવો જે માર્ગે ગયા છે અને એમાં ગુરુદેવ આપણને એ જ વાત સમજાવે છે કે ભાઈ તું શરૂઆત કર, સ્વરૂપનો નિર્ણય કર, અને એવો નિર્ણય થયા પછી અંતર્મુખ દ્રષ્ટિ થશે. અને એ અંતર્મુખ દ્રષ્ટિ કરવી તે સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે. એનાથી બીજું વિશેષ આદરણીય કાંઈ નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનાથી વિશેષ આદરણીય બીજું કાંઈ નથી. એટલે અંતર્મુખ દ્રષ્ટિ કરવી તે આદરણીય છે. ગુરુદેવ કહે છે કે શુદ્ધ ચૈતન્ય સિવાય દેવ ગુરુ શાસ્ત્રને રાગાદી પરિણામ છોડવા જેવા છે. દેવ ગુરુ શાસ્ત્ર તરફના જે શુભભાવના પરિણામ જે છે એ સ્વવિકલ્પ દશામાં હોય પણ છતાંય એમાં એને હિત બુદ્ધિ ન લાગે, એમાં એને રોકાઈ રહેવાનું ન લાગે. દેવ ગુરુ શાસ્ત્ર અભ્યાસ કર્યો છે અને એમાંથી જે વાતને પકડી છે અને એમાં જે વાત આવી કે ભાઈ તું આમાં રોકાઈ ન રહેતો, આ દેવ ગુરુ અને શાસ્ત્ર એના પ્રત્યેનો તારો જે શુભભાવ છે, અહોભાવ છે એ તને આવ્યા વિના નહીં રહે, પણ છતાંય તું એમાં રોકાઈ ન રહેતો. શાસ્ત્રની વાતમાં પણ તું આ નયનું કથન ને આ નયનું કથન ને એમ નય વિવક્ષામાં રોકાઈ ન રહેતો. એ વાત તો આચાર્ય ભગવાને કરી છે. પરમાત્મા જીનેશ્વર પરમાત્મા એમ કહે છે કે જો તું અમારું લક્ષ્ય કરીશ તો પણ તને રાગ થશે. એટલે આ બધો જે રાગ, જે પ્રશસ્ત રાગ કહેવાય, જેને પ્રશસ્ત રાગ આપણે કહીએ છીએ, શુભભાવ કહીએ છીએ, એ રાગ થાય અને જે પરિણામ થાય એ પુણ્યના પરિણામ થાય છે. તો કે છે કે ગુરુદેવ કહે છે કે એવા પરિણામ છોડવા જેવા છે. એટલે એવા પરિણામને બદલે નિર્મળ પરિણામ થાય એ તને શોભે છે. સંવર, નિજરા અને મોક્ષની પર્યાય ઉપર લક્ષ્ય કરી રાગ કરવા જેવો નથી. જો એનાથી પણ આગળ વધીને વાત લીધી કે તારા પરિણામ નિર્મળ થાય તો એમાં તને આશ્રવ થતા નથી. સંવરની તારી દશા છે, નિજરા થઈ રહી છે અને એવા મોક્ષ માર્ગના પરિણામ થઈ રહ્યા છે. એવા પર્યાય, એવા પરિણામ તરફ લક્ષ્ય કરવાથી પણ એક પ્રકારે રાગ થાય છે, નિર્મળ પરિણામ થતા નથી. એટલે પર્યાયનું લક્ષ્ય પણ છોડવા જેવું છે. એટલે કે નિર્મળ પર્યાયનું લક્ષ્ય પણ છોડવા જેવું છે. મલિન પર્યાયની તો કોઈ વાત જ નથી. એ તો સૌથી પહેલા એને ગૌણ કરી દીધી ને પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કરી સ્વરૂપ તરફ વળ્યો ત્યારે નિર્મળ પરિણામ થયા. તો હવે કહે છે કે નિર્મળ પરિણામને સ્મૃતિમાં લાવી અને ત્યાં રોકાઈ રહેવાથી તો તું મન સાથે જ જોડાયેલો રહ્યો, એમાં તને ફરી નિર્મળ પરિણામ ક્યાંથી થશે? એટલે સંવર, નિજરા અને મોક્ષની પર્યાય ઉપર લક્ષ્ય કરી રાગ કરવા જેવો નથી. એક ધ્રુવ નિત્યાનંદ સ્વભાવ આદરણીય છે. એક ધ્રુવ જે બદલાતો નથી એવો, અને કેવો છે તે કે નિત્યાનંદ, નિત્ય આનંદ રૂપ જ્ઞાન આનંદનો સ્વભાવ છે તે આદરણીય છે. અને એમ ઉપાધ્યાય નિશ્ચયનો મુખ્યતાનો ઉપદેશ આપે છે. આગળ કહે છે કે વ્યવહાર ગ્રંથોમાં કદાચિત એમ લખાણ આવે કે શુભરાગ વ્યવહારે આદરણીય છે. શુભરાગ વ્યવહારે આદરણીય છે એવું વ્યવહારના ગ્રંથોમાં આવે તો એનો અર્થ એમ થયો કે નિશ્ચયથી આદરણીય નથી, કેમ કે વ્યવહારથી આદરણીય છે એમ કહેવામાં આવ્યું હોય ત્યાં. તો પછી નિશ્ચયથી આદરણીય શું છે
એવો સામો પ્રશ્ન આપણને થવો જોઈએ અને પછી એનો ઉત્તર પણ આપણે પ્રાપ્ત કરવો જોઈએ. નિશ્ચયથી આદરણીય નથી એમ તો નક્કી થઈ જાય છે. જ્યારે એમ કે છે કે સુગ્રાગ જે છે તે વ્યવહારે આદરણીય છે, તો એનો અર્થ જ એ છે કે નિશ્ચયથી આદરણીય નથી. પણ શુભ સ્વભાવ એક જ આદરણીય છે. એટલે પોતાનો સ્વભાવ છે તે શુભ છે. પોતાનો સ્વભાવ જે શુદ્ધ વસ્તુ એને અહીંયા શુભ મૂક્યો છે, પણ એ શુદ્ધ સ્વભાવ છે, શુદ્ધ છે, નિર્મળ છે, એક જ આદરણીય છે. વળી 5 અસ્તિકાય જીવ, પૂતગળ, ધર્મ, અધર્મ અને આકાશ છે. તેમાં જીવ અસ્તિકાય આદરણીય છે, બાકી બધું વ્યય છે. એમ ઉપાધ્યાય ઉપદેશ કરે છે. પંચ પરમેષ્ટી છોડવા જેવા છે. એટલે કે પંચ પરમેષ્ટી નમસ્કાર કરીએ, એમના પ્રત્યેનો અહોભાવ આવે અને પછી એમણે જે ઉપદેશ આપ્યો છે, એમના દ્વારા જે પોતાને પરમ સત્ય સાંપડ્યું છે, પ્રાપ્ત થયું છે, તો એ તરફ વળી જાય એટલે સ્વરૂપ તરફ વળી જાય. અને એમ જ્યારે એ સ્વરૂપ તરફ વળે છે તો પંચ પરમેષ્ટીનું લક્ષ જે છે એ છોડવા જેવું છે. જ્યાં સુધી પંચ પરમેષ્ટીનું લક્ષ કરીને રહેશે ત્યાં સુધી શુભભાવમાં અને શુભભાવમાં જ રહેશે. અને જ્યાં સુધી પંચ પરમેષ્ટીનું લક્ષ કરી અને એકાગ્રતા કરે છે તો એને વ્યવહારથી ધ્યાન કહેવાય, શુભભાવ છે એટલે. પણ છેવટે એ ધ્યાન પણ આત્મધ્યાન, નિશ્ચય ધ્યાનને માટે છે. અને જો એ નિશ્ચય ધ્યાન, આત્મધ્યાન કરતો નથી તો પછી આ શુભભાવમાં રોકાઈ રહેવાને કારણે એને ભવના ભ્રમણ ટળશે નહીં. એટલે આચાર્ય ભગવાને તો બધી જ વાત સ્પષ્ટ કરી છે. ગુરુદેવે તો ખૂબ ખૂબ સમજાવ્યું છે કે પંચ પરમેષ્ટીનું લક્ષ છોડવા જેવું છે, એમાં રોકાઈ રહેવા જેવું નથી. નમસ્કાર ન કરવાની વાત નથી, પંચ પરમેષ્ટી છોડવાનો અર્થ સમજવાનો છે. કોની કઈ અપેક્ષાથી છોડવાની વાત છે. ચાંદી ને સોનું બે મળ્યા હોય આપણને, તો આપણે બેમાંથી એક લેવાનું હોય તો પછી ચાંદીને જોયા કરીએ ત્યાં સુધી સુવર્ણ તરફ લક્ષ જ નહીં જાય. તો કે છે કે ચાંદીને જોવાનું તું બંધ કર અને આ તરફ જો તો તને દેખાય કે અહીંયા સુવર્ણ છે અને એ અમૂલ્ય છે. બેમાં એ અમૂલ્ય છે. એવી રીતે પંચ પરમેષ્ટી છોડવા જેવા છે. શુભ ભાવમાં પંચ પરમેષ્ટી ધ્યેય તરીકે આવે છે. શુભ ભાવમાં પંચ પરમેષ્ટી ધ્યેય તરીકે આવે છે, નથી એમ નથી. તો પણ તેમના ઉપરનું લક્ષ છોડવા જેવું છે. એવું અંતરમાં જ્યાં સુધી વસ્યું ના હોય ત્યાં સુધી એ સ્વરૂપનો પુરુષાર્થ કરી શકે જ નહીં. ઊંધી ઊંધી દલીલ કર્યા જ કરે. શું વાત કરો છો, પંચ પરમેષ્ટી છોડવા? અરે ભાઈ, શું કહ્યું છે એ તો સમજ. એમ કહેવા માંગે છે કે તારે શુદ્ધ ભાવે જવું છે તો ઉપયોગ 12મા પંચ પરમેષ્ટી તરફ હશે ત્યાં સુધી શુદ્ધ ભાવ નહીં થાય. એટલે ઉપયોગને ફેરવવો પડશે. અને ઉપયોગને ફેરવવા માટે આ વાત કરવામાં આવી છે કે પંચ પરમેષ્ટીનું લક્ષ છોડવા જેવું છે. કેમ કે ત્યાં લક્ષ છે ત્યાં સુધી શુભભાવને કારણે બંધ પડશે, પણ નિજરા નહીં થાય. શુભભાવમાં પંચ પરમેષ્ટી ધ્યેય તરીકે આવે છે અને એ ધ્યેય તરીકે છે ત્યારે જે ધ્યાન છે એને વ્યવહારથી ધ્યાન કહેવાય છે. તો પણ એ વ્યવહાર ધ્યાન માંથી આગળ વધી અને એને નિશ્ચય ધ્યાનમાં જવું છે તો એમના ઉપરનું લક્ષ છોડવા જેવું છે. વળી જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ એમ 7 તત્વમાં નિજ શુદ્ધ આત્મ તત્વ જ ઉપાદેય છે. સંવર, નિજરા અને મોક્ષ પણ આદરણીય નથી, બધી પર્યાય છે. જીવ ને અજીવ એ સિવાય બાકી 5 તો અહીંયા પર્યાય લેવામાં આવી છે. આશ્રવ, સંવર, નિજરા, મોક્ષ આ તો બધી પર્યાય છે. એટલે એ ઉપાદેય નથી, એ ઉપાદેય નથી, એ પર્યાય છે. બંધનો તો સવાલ જ નથી. બંધ તો ઉપાદેય હોય જ નહીં. પણ છતાં પણ એમ કહીએ તો જે સંવર અને નિજરા અને મોક્ષ એ 3ની વાત કરીએ તો પણ એ પણ ઉપાદેય નથી. ઉપાદેય પોતાનું સ્વરૂપ છે. જીવ અને અજીવ એ 2 સિવાય બાકી 5 પર્યાય છે. એમાં આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ એ 5 પર્યાય છે. તો એ 5 જે છે એ પર્યાય છે અને એ પર્યાય ઉપાદેય નથી. એ 7 તત્વમાં નિજ શુદ્ધ આત્મ તત્વ જ ઉપાદેય છે.
સંવર નિદ્રા અને મોક્ષ પણ આદરણીય નથી એવો સાચો ઉપદેશ નિરંતર ઉપાધ્યાય આપે છે. તો આદરણીય નથી એટલે પાછો જેને સમજ ન પડતી હોય એ ઊંધા અર્થ કરે કે શું વાત કરો છો, સંવર નિદ્રા અને મોક્ષ પણ આદરણીય નહીં? અરે ભાઈ નહીં, 7 વાર નહીં. કેમ કે એ તો પર્યાય છે, ક્ષણિક વસ્તુ છે અને એ તો પ્રગટ થાય છે. સ્વરૂપનું લક્ષ કરતા એ સંવર નિદ્રા અને મોક્ષની પર્યાય તો પ્રગટ થાય છે, જે એક સમયની છે. તો એનું લક્ષ કેવી રીતે થાય? એટલે આદરણીયનો અર્થ અહીંયા એ છે કે જેનું લક્ષ કરવામાં આવે અને પોતાનું પ્રયોજન, પરમાર્થે પ્રયોજન પોતાનું જે પોતાને પ્રાપ્ત થાય એને આદરણીય કહ્યું છે, એને ઉપાદેય કહ્યું છે, એ લક્ષ કરવા લાયક છે, એ દ્રષ્ટિનો વિષય છે, એમ કહેવાનો આશય છે. એટલે જે વાત ગુરુદેવે કહી હોય એને બહુ ધીરજથી સમજવી જોઈએ. જ મતિ કલ્પના એ પોતે અર્થ કરે એમને વાંચી જાય ને પછી મૂકી દે કે ના ના આવું તો ન હોય. અરે ભાઈ તું સમજ તો ખરો ભાઈ, શું કહેવું છે અહીંયા? એટલે ગુરુદેવ કહે છે કે એવો સાચો ઉપદેશ નિરંતર ઉપાધ્યાય આપે છે, એ સાચો ઉપદેશ છે. કેમ કે પર્યાયના આશ્રયથી શુદ્ધિની વૃદ્ધિ થતી નથી. આ બધી પર્યાય છે, 5 પર્યાય છે. એમાં આ 3 પર્યાય સંવર નિદ્રા અને મોક્ષની પર્યાય એ પણ પર્યાય છે. એ પર્યાયનો આશ્રય થઈ શકતો નથી ને પર્યાયનો આશ્રય માનવા જાય તો એ માત્ર વિકલ્પમાં છે, એ મન સાથે જોડાયેલો છે. તો એથી કઈ શુદ્ધિની વૃદ્ધિ થતી નથી, પણ શુદ્ધ આત્માના આશ્રય નિર્મળતા થાય છે, એમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને પછી કહે છે કે મુનિ છે તે કેવા છે? નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગને સાધવા વાળા છે. નાયક આનંદ ઘન આત્માની પ્રતીતિ જ્ઞાનને રમણતા સાધે છે અને વ્યવહારથી પંચ મહાવ્રતના પરિણામ સાધે છે તે સાધુ છે. તથા પરમ સાધુ ભક્તિ સ્વરૂપ જે નમો લોય સર્વ સાહણમ એવું પદ બોલવા રૂપ તથા જપ કરવા રૂપ લક્ષણનું ધારક જે પદસ્થાન છે તેનો ધ્યેયભૂત જે સાધુ પરમેષ્ઠી છે તેના સ્વરૂપને હવે નિરૂપણ કરે છે. એટલે ઉપાધ્યાયનું સ્વરૂપ પૂરું થયા પછીથી હવે સાધુના સ્વરૂપનું નિરૂપણ કરે છે અને એ હવે 54મી ગાથામાં એ વાત કરે છે. તો આપણે હવે 54મી ગાથા લઈએ છીએ. સાધુ પરમેષ્ઠીનું લક્ષણ. જો અહીંયા ગાથાની પાછળ જે 58 લખ્યું છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ 54 છે. તો સાધુ પરમેષ્ઠીનું લક્ષણ ગાથા 54 સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. દર્શન જ્ઞાન સમગ્રમ માર્ગમ મોક્ષસ્ય યહ હિ ચારિત્રમ સાધયતિ નિત્ય શુદ્ધમ સાધુ મુનિ નમઃ તસ્મૈ. હિન્દીમાં 54મી ગાથા આ રીતે છે. જો સાધય શિવ માર્ગ સદા દર્શન જ્ઞાન ચરણ સંપદા શુદ્ધ સાધુ મુનિ સો જગદીપૈ તાસ ધ્યાન તૈ પાપ ન લીપૈ. સંસ્કૃત ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યહ મુનિ દર્શન જ્ઞાન સમગ્રમ, જે મુનિ દર્શન અને જ્ઞાન સહિત મોક્ષસ્ય માર્ગમ નિત્યમ શુદ્ધ, મોક્ષના માર્ગરૂપ સદા શુદ્ધ ચારિત્રમ સાધયતિ નમઃ સ સાધુ નમઃ તસ્મૈ. શુદ્ધ ચારિત્રને સાધે છે તે સાધુ પરમેષ્ઠી છે, તેને નમસ્કાર છે. જે મુનિ દર્શન અને જ્ઞાન સહિત મોક્ષના માર્ગરૂપ સદા શુદ્ધ ચારિત્રને સાધે છે તે સાધુ પરમેષ્ઠી છે, તેને નમસ્કાર છે. ભાવાર્થમાં કહે છે કે જે મુનિ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને સાધે છે એટલે કે રત્નત્રયને ધારણ કરે છે તેને સાધુ પરમેષ્ઠી કહે છે. રત્નત્રય જ મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ નિશ્ચય રત્નત્રય એને ધારણ કરનાર સાધુ છે અને એનું સ્થાન પંચ પરમેષ્ઠીમાં છે.
રત્નત્રય જ મોક્ષ માર્ગ છે. તો પૂજ્ય બ્રહ્મદેવજીએ 54ની ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે ટીકામાં એ પણ આપણે લઈએ. ગાથામાં કહે છે, એની પહેલા એમણે જે ઉપોદ્ઘાત આપ્યો છે એ પણ આપણે લઈએ. 53ની ગાથા પૂરી થયા પછીથી પૂજ્ય બ્રહ્મદેવજી ઉપોદ્ઘાતમાં કહ્યું છે કે હવે નિશ્ચય રત્નત્રયાત્મક નિશ્ચય ધ્યાનનું પરંપરાએ કારણભૂત એવું બાહ્ય અભ્યંતર મોક્ષ માર્ગના સાધક પરમ સાધુની ભક્તિરૂપ અને નમો લોએ સર્વ સાહુણમ એ પદના ઉચ્ચારણ, જપન તથા ધ્યાનરૂપ જે પદસ્થ ધ્યાન તેના ધ્યેયભૂત એવા સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ કહે છે. શું વાત કરી? હવે સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ કહે છે. કેવા સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ કહે છે? તો કે જે પદસ્થ ધ્યાન તેના ધ્યેયભૂત છે, પદસ્થ ધ્યાનનું ધ્યેય છે એવા સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ કહે છે. અને પદસ્થ ધ્યાનની વાત કરતા એમણે એમ કહ્યું કે નમો લોએ સર્વ સાહુણમ એ પદના ઉચ્ચારણ, એ પદનું જપન એટલે જપવું તથા એ પદનું ધ્યાન એ પદસ્થ ધ્યાન. તો એ પદના ધ્યાન, પદસ્થ ધ્યાન ના ધ્યેયભૂત જે છે એવા આ સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. વળી શું વાત લીધી સાથે ને સાથે? એ કેવા છે એ પહેલા વાત આપી દીધી કે નમો લોએ સર્વ સાવણમ પદમાં જે રહ્યા છે તો એ કેવા છે? તો કે છે કે નિશ્ચય રત્નત્રયાત્મક નિશ્ચય ધ્યાનનું પરંપરાએ કારણભૂત એવું, નિશ્ચય રત્નત્રયાત્મક નિશ્ચય ધ્યાનનું પરંપરાએ કારણભૂત એવું બાહ્ય અભ્યંતર મોક્ષ માર્ગના સાધક પરમ સાધુની ભક્તિ રૂપ નમો લોએ સર્વ સાવણમ છે. અને એ પદ નો જાપ અને એનું ધ્યાન ના ધ્યેયભૂત એ સાધુ મહાત્મા છે. ગાથાર્થમાં કહે છે કે દર્શન અને જ્ઞાનથી પૂર્ણ, દર્શન અને જ્ઞાનથી પૂર્ણ મોક્ષ માર્ગ સ્વરૂપ સદા શુદ્ધ એવા ચારિત્રને જે સાધે છે તે મુનિ સાધુ પરમેષ્ઠી છે. મુનિ કહો કે સાધુ કહો. દર્શન અને જ્ઞાનથી પૂર્ણ મોક્ષ માર્ગ સ્વરૂપ સદા શુદ્ધ એવા ચારિત્રને જે સાધે છે. એટલે ચારિત્રને જે સાધે છે, ચારિત્રને જે સાધે છે એના ઉપર અહીંયા વજન છે. પણ એ ચારિત્રને કઈ એમને સાધે છે એ તો શક્ય નથી. દર્શન અને જ્ઞાનથી પૂર્ણ મોક્ષ માર્ગ સ્વરૂપ એવું એ ચારિત્ર છે. એટલે દર્શન જ્ઞાન સહિત જે મોક્ષ માર્ગમાં રહ્યા છે તો એ ચારિત્રમાં છે, એ ચારિત્રને સાધે છે. અને તે મુનિ સાધુ પરમેષ્ઠી છે, તેમને મારા નમસ્કાર હો. અને પછી ટીકામાં ઘણો વિસ્તાર કર્યો છે. કહે છે કે સાહુ સ મુનિ, તે મુનિ સાધુ છે જે શું કરે છે? તો કે છે કે જો હું સાધયદી, અહીંયા પ્રાકૃતમાંથી શબ્દો લીધા છે અને એના અર્થ લીધા છે. સંસ્કૃતના અર્થ નથી લીધા, પણ પ્રાકૃત ગાથા છે એના શબ્દો લઈ અને અર્થ કરે છે. એટલે કે છે કે તે મુનિ સાધુ છે, સાહુ સમુનિ, તે મુનિ સાધુ છે જે શું કરે છે? જો હું સાધયદી, જે પ્રગટ રૂપે સાધે છે. શું સાધે છે? દર્શન જ્ઞાન સંમગમ, વિતરાગ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનથી પરિપૂર્ણ ચારિત્રને સાધે છે. વળી તે ચારિત્ર કેવું છે? મગ્ગમ મોક્ષ, જે ચારિત્ર માર્ગરૂપ છે, એટલે મોક્ષ માર્ગરૂપ છે. કોના માર્ગરૂપ છે? મોક્ષના માર્ગરૂપ છે. એટલે કે મોક્ષના માર્ગરૂપ ચારિત્રને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનથી
એ સાધે છે. સાધુ મોક્ષના માર્ગરૂપ ચારિત્રને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત સાધે છે. હવે એ ચારિત્ર કેવું છે કે વળી તે ચારિત્ર કેવું છે? મોક્ષ માર્ગ ની વાત તો કરી, પણ એમાં ચારિત્રની વિશેષ વાત કરવી છે એટલે કહે છે કે વળી તે ચારિત્ર કેવું છે? તો કહે છે કે નિત્ય શુદ્ધમ, નિત્ય સર્વકાળે શુદ્ધ. એ ચારિત્ર નિત્ય એટલે સર્વકાળે શુદ્ધ છે, અર્થાત રાગ આદિ રહિત છે. શુદ્ધ શબ્દ જ મૂક્યો છે ને, તો શુદ્ધનો અર્થ રાગ આદિ રહિત છે. નિત્યનો અર્થ છે સર્વકાળે, એટલે બંને સાથે લઈને મૂક્યું છે કે નિત્ય સર્વકાળે શુદ્ધ અર્થાત રાગ આદિ રહિત એવું ચારિત્ર છે. પછી તે નમો તસ્ય, એટલે આવા ગુણવાળા જે છે તે સાધુ પરમેષ્ઠીને નમસ્કાર હો. એમ કરી અને આ ટીકાની અંદર પહેલા તો ગાથાનો અર્થ સ્પષ્ટ કર્યો એક એક શબ્દ દ્વારા. અને હવે વિશેષ કે છે, તો વિશેષની અંદર આ એક અહીંયા ગાથા લીધી છે, ભગવતી આરાધના ગાથા 2 છાયા. ઉદ્યોતનમ ઉદ્યોગો નિર્વહણમ સાધનમ ચ નિસ્તરણમ દ્રગવગમ આચરણમ તપ સમ આખ્યાતા આરાધના સદ્ભી. એ ગાથા છે અને એનો અર્થ લખ્યો છે અહીંયા. દર્શન જ્ઞાન ચારિત્ર અને તપનું ઉદ્યોતન, ઉદ્યોગ, નિર્વહણ, સાધન અને નિસ્તરણ જે છે તેને સત્પુરુષોએ આરાધના કહી છે. દર્શન જ્ઞાન ચારિત્ર અને તપનું ઉદ્યોતન, ઉદ્યોગ, નિર્વહણ, સાધન અને નિસ્તરણ જે છે તેને સત્પુરુષોએ આરાધના કહી છે. એટલે દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ નો ઉદ્યોગ, એમાં જ રહેવું, એને જ સાધવું, એનું જ વહન અને એ જ સાધન અને એ જ વિસ્તરણ જે છે તે સિવાય બીજું કાંઈ નથી. એમ નિસ્તરણ જે છે તેને સત્પુરુષોએ આરાધના કહી છે. આ આર્યાછંદમાં કહેલ બહિરંગ ચતુર્વિધ એટલે દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ આરાધનાના બળથી તેમજ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એ ચારે આત્મામાં નિવાસ કરે છે. તે કારણે આત્મા જ મને શરણભૂત છે. અને એને માટે અહીંયા એક બીજી ગાથા કહી છે. બહિરંગ ચતુર્વિધ જે કહેવામાં આવ્યું છે 12ની, બહિરંગ એટલે 12ની. શું છે બહિરંગ ચતુર્વિધ? દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ આરાધનાના બળથી, એટલે બહિરંગ એવી આરાધનાના બળથી તેમજ કરી અને પછી ગાથા અહીંયા કહી છે. સમતમ શરણાણમ સચ્ચારિતમ હિ સત્તવો ચેવ ચૌરો ચિત્ત હિ આદેતમા આદાહુ મે શરણમ. એનો અર્થ છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એ ચારે આત્મામાં નિવાસ કરે છે. તે કારણે આત્મા જ મને શરણભૂત છે. અને એ ગાથામાં કહેલ અભ્યંતર એવી નિશ્ચય ચતુર્વિધ આરાધનાના બળથી બાહ્ય અભ્યંતર મોક્ષ માર્ગ જેનું બીજું નામ છે તેના વડે જે વિતરાગ ચારિત્રના અવિનાભૂત નિજ શુદ્ધ આત્માને સાધે છે અર્થાત ભાવે છે તે સાધુ પરમેષ્ઠી છે. અહીંયા શું કહે છે? બીજી ગાથા કહી, પહેલા ઉપર જે ગાથા કહી એમાં તો દર્શન જ્ઞાન ચારિત્ર અને તપનું જે ઉદ્યોતન, ઉદ્યોગ, નિર્વહણ, સાધન અને નિસ્તરણ જે છે તેને સત્પુરુષોએ આરાધના કહી છે. એટલે એ આરાધનાની એક અપેક્ષાએ વ્યાખ્યા કરી અને એવી આરાધના મુનિને હોય છે. વાત તો આ હતી. અને પછી અહીંયા અહીં કહે છે આગળ કે આ આર્યાછંદમાં કહેલ બહિરંગ ચતુર્વિધ
એટલે બહારની દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચતુર્વિધ એટલે 4 પ્રકારે આરાધનાના બળથી, આ બહિરંગ આરાધનાના બળથી, આ તો એટલે બાહ્યમાં પણ એ આરાધના છે એમ કહેવાનો આશય છે, અને સાથે અંતરંગ પણ એવી આરાધના છે. એટલે અહીંયા એમ લીધું છે કે બહિરંગ ચતુર્વિધ આરાધનાના બળથી. હવે એ વાત લીધી છે તો ત્યાં ફૂટનોટમાં સ્પષ્ટતા એ રીતે કરી છે કે સ્વ આત્માને આશ્રયે નિશ્ચય બળ પ્રગટે ત્યારે ઉચિત વ્યવહાર હતો એમ બતાવવા વ્યવહાર આરાધનાનું બળ કહેવામાં આવે છે. અને એ વાત આપણે બરાબર સમજીએ છીએ કે જ્યાં જ્યાં એ નિશ્ચયની સાથે વ્યવહાર રહેલો છે અને એને વ્યવહારને એનું કોઈ અપેક્ષાથી કારણ કહેવામાં આવ્યું છે, તો આપણે એ સમજીએ છીએ કે કારણ કહેવાયું છે એ પણ વ્યવહારથી જ કારણ કહેવાયું છે, નિશ્ચયથી એ કારણ નથી. એ સાથે છે એટલે એ શું છે અથવા તો એ વખતે નિમિત્ત કેવું છે એનું જ્ઞાન કરાવવા માટે એ વ્યવહારની વાત હંમેશા સાથે કરવામાં આવે છે. અને ક્યારેક પછી એને એમ પણ કહેવામાં આવ્યું હોય કે એને લીધે એના બળથી એ સહિત વગેરે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. પણ નિશ્ચયની વાત તો સાથે છે ત્યારે એની વાત હોય છે. એટલે અહીંયા જે બળ લેવામાં આવ્યું, બહિરંગ ચતુર્વિધ આરાધનાનું જે બળ લેવામાં આવ્યું એ બહિરંગ જે છે તો વ્યવહાર થયો, અને એના બળથી નિશ્ચય પ્રગટે છે એમ કહેવાનો આશય નથી, પણ એ સાથે છે એમ કહેવાનો આશય છે, એવી અહીંયા સ્પષ્ટતા કરી છે. અને એના બળથી તેમજ કરી અને પછી બીજી ગાથા મૂકી. તેમજ શું છે બીજું? તો એમાં કહે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. જો અહીંયા સમ્યક શબ્દ આગળ ઉમેર્યો છે. ઉપર શું હતું? બહિરંગ સાધનાની અંદર, બહિરંગ આરાધનાની અંદર દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના એમ લીધું હતું. તો એ વ્યવહાર આરાધના થઈ, અને એના બળથી તેમજ કરીને જે બીજું લીધું છે એની અંદર અહીંયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એ ચારે આત્મામાં નિવાસ કરે છે, તે કારણે આત્મા જ મને શરણભૂત છે. આ ગાથા લીધી છે. એ આત્મામાં નિવાસ કરે છે, એ આત્માનું જ સ્વરૂપ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એ આત્માનું જ સ્વરૂપ છે, આત્મામાં જ નિવાસ કરે છે, અને આત્માનું લક્ષ કરતા એવા પરિણામ થાય છે. એટલે આત્મા જ મને શરણભૂત છે. એટલે પેલું બાહ્ય અને આ આત્મા એમ બંને, એ બંને સહિત જે આરાધના કરે છે એમ લેવું છે. એટલે એ ગાથામાં કહેલ અભ્યંતર, આમાં જે કહ્યું તે અભ્યંતર એવી નિશ્ચય ચતુર્વિધ આરાધનાના બળથી અને બાહ્ય એના બળથી. એટલે હવે અહીંયા એની સમાલોચના કરતા જ કહે છે કે એવી રીતે બાહ્ય અને અભ્યંતર મોક્ષ માર્ગ, જેનું જે બાહ્ય અભ્યંતર આરાધનાનું બીજું નામ છે, એ આરાધના કહો કે મોક્ષ માર્ગ કહો, બાહ્ય અભ્યંતર, તો એને બીજું નામ છે એમ કરીને લીધું છે. પરથી બાહ્ય અભ્યંતર મોક્ષ માર્ગ જેનું બીજું નામ છે. જે આરાધના જે છે એને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો. બાહ્ય અભ્યંતર આરાધના ને અહીંયા બાહ્ય અભ્યંતર મોક્ષ માર્ગ કહેવામાં આવ્યું, એ એનું બીજું નામ છે. તો એવા મોક્ષ માર્ગ વડે અથવા તો એવી આરાધના વડે જે વિતરાગ ચારિત્રના અવિનાભૂત નિજ શુદ્ધ આત્માને સાધે છે, અર્થાંત ભાવે છે. જો અહીંયા એક બીજી વધારે વાત લીધી, અવિનાભૂત નિજ શુદ્ધ આત્માને. વિતરાગ ચારિત્રની વાત ત્યારે લઈએ, વિતરાગ ચારિત્ર તો વિતરાગી પરિણામ થાય ત્યારે વિતરાગ ચારિત્ર કહેવાય, અને વિતરાગ ચારિત્રમાં એ સ્વરૂપનું લક્ષ કર્યા વિના વિતરાગ ચારિત્ર હોતું જ નથી. એટલે વિતરાગ ચારિત્ર કહીએ તો એની સાથે અવિનાભૂત શું છે? નિજ શુદ્ધ આત્માની સાધના જ હોય. નિજ શુદ્ધ આત્માની સાધના હોય ત્યારે વિતરાગી પરિણામ જ હોય. એટલે એને અવિનાભાવ છે, એ બે વચ્ચે સંબંધ અવિનાભાવ છે. એટલે અહીંયા એમ કે છે કે અવિનાભૂત. કોઈ એમ કહે કે નિજ શુદ્ધ આત્માને સાધે છે તો એના પરિણામ વિતરાગી પરિણામ જ હોય, અથવા તો કોઈ એમ કહે છે કે એને વિતરાગી પરિણામ છે તો એ નિજ શુદ્ધ આત્માને સાધે છે. એટલે નિજ શુદ્ધ આત્માને અને વિતરાગી પરિણામને અવિનાભાવ છે, અવિનાભાવી સંબંધ છે. તો એમ એ નિજ શુદ્ધ આત્માને સાધે છે, અર્થાત ભાવે છે. તે સાધુ પરમેષ્ટિ છે, પરમ ઇષ્ટ છે. પંચ પરમેષ્ટિમાં આ સાધુ છે એ પણ ઇષ્ટ છે, પરમ ઇષ્ટ છે. તેમને જ માત્ર સહજ શુદ્ધ
સદાનંદ નિત્ય આનંદની અનુભૂતિ જેનું લક્ષણ છે એવો ભાવ નમસ્કાર અને નમો લોએ સર્વ સાવણમ એવો દ્રવ્ય નમસ્કાર હો. એમને ભાવ નમસ્કાર અને દ્રવ્ય નમસ્કાર હો. જો અહીંયા એક વાત લીધી છે ભાવ નમસ્કારને વિશે કે સહજ શુદ્ધ સદા આનંદ નિત્ય આનંદની અનુભૂતિ જેનું લક્ષણ છે એવો ભાવ નમસ્કાર. એટલે ખરેખર ભાવ નમસ્કાર કરવા માટે પણ પાત્રતા તો સમ્યક દર્શન છે. જેને સમ્યક દર્શન થયું છે એ સાચા અર્થમાં ભાવ નમસ્કાર કરી શકે છે, કેમ કે એને એવી અનુભૂતિ છે. પણ સમ્યક દર્શન નથી અને સાધક જે છે એ ભાવ નમસ્કાર કેવી રીતે કરે? તો કે એમની વાતનો સ્વીકાર કરીને એમના સ્વરૂપનો સ્વીકાર કરી અને એ ભાવ નમસ્કાર કરે છે. જેને અનુભૂતિ જે છે એને તો એમનું સ્વરૂપ સહજ છે એટલે એને તો ભાવ નમસ્કાર સહેલાઈથી થાય છે. પણ જેને અનુભૂતિ ન હોય એ પણ ભાવ નમસ્કાર કરે તો એમના સ્વરૂપને બરાબર એને સ્વીકાર્યું છે અને ફરી ફરીને એ જ ભાવ છે સ્વીકારવાનો, તો એવો ભાવ નમસ્કાર. અને સાથે દ્રવ્ય નમસ્કાર, બે હાથ જોડી મસ્તક નમાવી અને જ્યારે એ બોલે છે નમસ્કાર ત્યારે, એટલે કે નમો લોએ સર્વ સાવણમ અથવા તો સર્વ સાધુને નમસ્કાર કરું છું એમ બે હાથ જોડી મસ્તક નમાવીને બોલે એ દ્રવ્ય નમસ્કાર છે. તો એમ ભાવ નમસ્કાર અને દ્રવ્ય નમસ્કાર છે. તો એ રીતે અહીંયા 54મી ગાથા પૂરી થઈ અને પછી એના પછી 55મી ગાથા પહેલા જે પોદગાથ છે એ આપણે આવતા વખતે લઈશું. આજે પહેલા પૂજ્ય ગુરુદેવે 54મી ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 230, ગાથા 54. એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેમાં ગાથા ભાવાર્થમાં કહે છે કે જે દર્શન અને જ્ઞાનથી પૂર્ણ મોક્ષના માર્ગભૂત અને સદા શુદ્ધ એવા ચારિત્રને પ્રગટ રૂપથી સાધે છે તે મુનિ સાધુ પરમેષ્ઠી છે, તેમને મારો નમસ્કાર હો. કોઈને એમ થાય કે આટલું બધું લાંબુ શું કરવા લખ્યું, એમ સીધું લખ્યું હોત કે જે મોક્ષ માર્ગમાં છે એને મારા નમસ્કાર હો, તો એમાં આપણને શું પ્રાપ્ત થાત? મોક્ષ માર્ગની સમજ એ કેવી રીતે પડે અને એમની જે સાધના છે એનું મહાત્મય ક્યાંથી આવત? એટલા માટે આખી વાતને લખવામાં આવે છે. અને પૂજ્ય બ્રહ્મદેવજીએ તો કેટલા વિસ્તારથી વાત લખી જેથી કરીને આપણને એ સાધુ મહાત્મા નું સ્વરૂપ ખ્યાલમાં આવે કે શું સાધી રહ્યા છે, કેવી સાધના કરી રહ્યા છે, સાધનામાં એમનું ધ્યેય ક્યાં છે વગેરે બધી વાત સાથે આપણને પ્રાપ્ત થાય અને અંતરંગ બાહ્ય આખો એમનો પુરુષાર્થ ખ્યાલમાં આવે. એટલા માટે એમણે એ બધું ટીકાની અંદર વર્ણન કર્યું. અને અહીંયા પણ સીધે સીધું ફક્ત આટલું જ કહ્યું કે જે મોક્ષ માર્ગમાં છે, મોક્ષ માર્ગને સાધે છે એ મુનિ છે, તો આપણને એ બધી વાતનો ખ્યાલ ક્યાંથી આવત? એટલે સ્પષ્ટ વાત કરી કે જે દર્શન અને જ્ઞાનથી પૂર્ણ પછી મોક્ષના માર્ગભૂત અને સદા શુદ્ધ એવા ચારિત્રને પ્રગટ રૂપથી સાધે છે. એમને ચારિત્ર નથી, દર્શન જ્ઞાનથી પૂર્ણ અને સદા શુદ્ધ એવા ચારિત્રને પ્રગટ રૂપથી સાધે છે. ગુરુદેવે પ્રગટ રૂપથી સાધે છે એમ મૂક્યું છે. તે મુનિ સાધુ પરમેષ્ઠી છે, તેમને મારો નમસ્કાર હો. દરેક શબ્દ જે છે તે મહત્વનો છે. અહીંયા આગળ કહે છે કે જે સંત મુનિ પોતાના આત્માના દર્શન તથા સ્વસંવેદન જ્ઞાનથી પૂર્ણ છે. જો પાછી ગુરુદેવે સ્પષ્ટતા કરી, દર્શન અને જ્ઞાન પૂર્ણ જે ઉપર કહ્યું એની સ્પષ્ટતા કરતા કહે છે કે શું એનો અર્થ શું સમજવાનો? કે જે સંત મુનિ સાધુ પોતાના આત્માના દર્શનમાં પરમાત્માના દર્શન, પ્રતિમાના દર્શન, આ બધી વાત તો બરાબર છે, પણ એમાં તો લક્ષ્ય પર તરફ છે. અહીંયા તો સ્વરૂપના દર્શનની વાત લેવી છે. પોતાના આત્માના દર્શન તથા સ્વસંવેદન જ્ઞાનથી પૂર્ણ છે. અને જ્ઞાનમાં શું લીધું? આત્માનું લક્ષ્ય કર્યું છે, ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે, સ્વરૂપ તરફ વળ્યો છે, એટલે એને સ્વસંવેદન જ્ઞાન છે, આત્માનું જ્ઞાન છે. દર્શન અને જ્ઞાન આ રીતે લીધા છે.
પોતાના આત્માના દર્શન એટલે સ્વરૂપની શ્રદ્ધા, એ તરફનું ભાન, અને સાથે ને સાથે એવું સંવેદન રૂપ જ્ઞાન, એનાથી પૂર્ણ છે. અને પછી આગળ લીધો ચારિત્ર, તથા રાગ રહિત દશાથી સ્વરૂપને સાધે છે. એ વખતે કોઈ રાગ નથી, કોઈ શુભભાવ પણ નથી, એટલે ઉપયોગ સ્વ તરફ જ છે, નિર્વિકલ્પ ધ્યાન છે. તો એનાથી સ્વરૂપને સાધે છે ને ચારિત્ર પ્રગટ કરે છે. તો એવું ચારિત્ર જેને છે તે સાધુ પરમેષ્ઠી છે, તેને અમારા નમસ્કાર હો. અને દર્શન જ્ઞાન ચારિત્ર કોને કહેવું એની જેને ખબર નથી તે સાધુ નથી. એટલે આવું નિશ્ચયથી દર્શન જ્ઞાન ચારિત્ર જે કહેવાયું છે એની જેને ખબર નથી અને ભગવાનના દર્શનને દર્શન કહે છે અને શાસ્ત્રના જ્ઞાનને જ્ઞાન કહે છે અને બાહ્યમાં જે વ્રત વગેરે કે કંઈ કણ કરે છે એને ચારિત્ર કહે છે, એ સિવાય બીજું ચારિત્ર સમજતા નથી. તો ગુરુદેવ કહે છે કે આવા સાચા દર્શન જ્ઞાન ચારિત્ર ની જેને ખબર નથી તો એ સાચા અર્થમાં સાધુ નથી. વ્યાખ્યામાં કહે છે કે જે મુનિ ભલે પ્રકારથી વિતરાગ સમ્યક દર્શન અને જ્ઞાનથી પરિપૂર્ણ છે, દર્શનને જ્ઞાનમાં આખો આત્મા ધ્યેય છે, દર્શન અને જ્ઞાનમાં અખંડ અભેદ પોતાનું સ્વરૂપ જે છે તે ધ્યેય છે, વસ્તુ ધ્રુવ ત્રિકાળ એક સરખી જે રહી છે, પરિપૂર્ણ છે, તે ધ્યેય છે. તેમાં ધ્યેય છે દર્શન અને જ્ઞાનમાં. દર્શન અને જ્ઞાનમાં આખો આત્મા ધ્યેય છે, તેથી તે પર્યાયને પરિપૂર્ણ કહી દીધી છે. શિવભૂતિ મુનિને શબ્દ યાદ નહોતા તો પણ આખો આત્મા શ્રદ્ધા અને જ્ઞાનમાં હતો. ગુણગુણીના ભેદ એવી પણ કોઈ વાત હતી નહીં. આખો આત્મા અખંડ અભેદ વસ્તુ એનું શ્રદ્ધા અને એ તરફ ઉપયોગ વળ્યો છે તો એનું જ્ઞાન, એની અનુભૂતિ છે. શિવભૂતિ મુનિને શબ્દ યાદ નહોતા તો પણ આખો આત્મા શ્રદ્ધા અને જ્ઞાનમાં હતો. વળી વિતરાગી ચારિત્ર એટલે સ્વરૂપની અંદરમાં રમે છે તે સાધુ છે, એવું વિતરાગી ચારિત્ર. વિતરાગી ચારિત્ર એટલે બાહ્યમાં તો પછી એ વખતે એવું જ હોય, સાધુ છે, મુનિ છે તો ચોખ્ખું દ્રવ્યલિંગ તો હોય જ, 28 મૂળ ગુણ સહિત એ તો હોય જ, ન હોય એવી વાત નથી. પણ એની સભાનતા તો જ્યારે એ સ્વવિકલ્પ હોય ત્યારે હોય, એની સભાનતા સ્વવિકલ્પ હોય ત્યારે હોય. નિર્વિકલ્પ છે ત્યારે તો એ અંદરમાં એવી એકાગ્રતા કરે છે કે એમને ખૂબ આનંદની દશા છે. એટલે ગુરુદેવ કહે છે કે સ્વરૂપની અંદરમાં રમે છે, શબ્દ મૂક્યો છે રમે છે, તે સાધુ છે. આગળ કહે છે કે આત્મા ચિદાનંદ જ્ઞાયક છે, તેની રુચિ અને લીનતા કર્યા વિના બધું ફોક છે, એના વિના બધું વ્યર્થ છે. મુનિઓ કેવા હોય કે જે પોતાના આત્માના આનંદમાં રમતા હોય, પોતાના સ્વભાવના અખાડામાં રમતા હોય. વિકલ્પ ઉઠે તો 5 મહાવ્રત આદિનો વિકલ્પ ઉઠે, તેવા ગુણો સહિત સાધુ પરમેષ્ઠીને નમસ્કાર હો. વિકલ્પ ક્યારે ઉઠે? નિર્વિકલ્પ દશામાં પછી વધારે સમય નથી રહી શકતા ત્યારે 12માં છે ત્યારે વિકલ્પ ઉઠે. તો એ વિકલ્પ પણ કેવો છે? તો 5 મહાવ્રત આદિનો વિકલ્પ એટલે બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ છે તેની સભાનતા. આગળ કે છે વિશેષાર્થમાં કે દર્શન જ્ઞાન ચારિત્ર તપ એ 4 આચારનો પ્રકાશ કરવો, પુરુષાર્થ કરવો, નિર્વાહ કરવો, સાધન કરવું અને પૂરું કરવું, તેને સત્પુરુષો આરાધના કહે છે. જો આ વાત ગુરુદેવે પૂજ્ય બ્રહ્મદેવજીએ જે વાક્ય લખ્યું છે એમાંથી એ વાત મેં આપણને સમજાવી છે. જે નિર્વાહની વાત જે લખી છે તે વાતને એમણે એ રીતે અહીંયા સમજાવી છે. દર્શન જ્ઞાન ચારિત્ર અને તપનું ઉદ્યોતન, ઉદ્યોગ, નિર્વહન, સાધન અને નિસ્તરણ, એ જે ગાથા જે હતી
તો એ ગુરુદેવે અહીંયા વધારે આપણને સ્પષ્ટ સમજાવી છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ 4 આચારનો પ્રકાશ કરવો, પુરુષાર્થ કરવો, નિર્વાહ કરવો, સાધન કરવું અને પૂરું કરવું, તેને સત્પુરુષો આરાધના કહે છે. બીજાને ઉપદેશ આપવાનું કે દીક્ષા આપવાનું મુનિઓને હોતું નથી, પણ પોતાના આત્માને સાધે છે. આચાર્ય પદ અને ઉપાધ્યાય પદ હોય ત્યાં સુધી તેઓ શ્રેણી માંડી શકતા નથી. તેઓ સાધુ પદમાં આવે ત્યારે પોતાનામાં લીન થઈ શ્રેણી માંડે છે. બહુ સરસ વાત અહીંયા ગુરુદેવ આપણને આપી છે. કોઈને એમ થાય કે આચાર્ય શ્રેણી માંડી ન શકે, જો સમજવાનું છે આચાર્ય પદ જે છે એ જુદી વસ્તુ છે. આચાર્ય હોય, ગણધર હોય, ઉપાધ્યાય હોય, મુનિ હોય, બધા 7મા 6ઠે ગુણસ્થાને રહ્યા છે. અને જયારે 7મા ગુણસ્થાનની દશામાં જે છે તો એ 7મે તો બધા સરખા છે, અને બધાનો જેવો 7મા ગુણસ્થાનની દશામાં જેવો પુરુષાર્થ વર્તે છે, વિશેષ એકાગ્રતા, ખૂબ એકાગ્રતા જે છે, તો પછી 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં એ શ્રેણી ચડે છે, શ્રેણી માંડે છે. તો એ વખતે પછી કોઈ વિકલ્પ નથી હોતો કે ભાઈ આચાર્ય છે કે ઉપાધ્યાય છે, એવો તો કઈ વિકલ્પ તો રહેતો નથી, કે ગણધર છે એવો વિકલ્પ નથી. અને જ્યાં સુધી એ વિકલ્પ છે ત્યારે તો શું છે, તો ત્યારે 12મા છે ત્યારે એ વિકલ્પ છે કે એમને પદ જે આપ્યું છે, ગણધરનું પદ છે, આચાર્યનું પદ છે કે ઉપાધ્યાયનું પદ છે, એ પદ, તો એ પદ જે છે એ વિકલ્પ છે. એ વિકલ્પ છે, એ મુખ્યતા નથી, એ મુખ્યતા નથી. એટલે ગુરુદેવે એ વાત અહીંયા આપણને સમજાવી છે, સ્પષ્ટ કરી છે. અને આપણે પણ મુખ્યતા તો એની જ લઈએ છીએ. મુખ્યતા શેની છે, તો કે 7મા ગુણસ્થાનની દશામાં જે છે એની મુખ્યતા છે. 6ઠે આવે છે એટલે આ જે છે એ બીજી વસ્તુ લીધી. એટલે એના માટે આપણે એ વાત પણ લીધી હતી કે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ હોય, કોઈ ડોક્ટર હોય અને એ પોતે સર્જન છે, એ એની મુખ્યતા છે. પછી વધારામાં એને એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ તરીકે એને કોઈકનો હેડ બનાવ્યો, એ બધી વાત જુદી છે. એ એડમિનિસ્ટ્રેશન કરવું એ એનું કાર્ય નથી. તો કંઈ એ એના કાર્યને ભૂલી નથી જતો. એનું કાર્ય એ મહત્વનું છે કે સર્જરી કરે છે, એ મહત્વનું છે. એ ઉદાહરણ લઈને આપણે વાત પેલા સ્વાધ્યાયમાં ઉદાહરણ લઈને વાત કરી હતી. તો અહીંયા એ વાત છે કે આ પદ જે છે એ શું છે, એ પદ શું છે? પદ આચાર્ય પદ હોય, ઉપાધ્યાય પદ હોય, એ પદના કારણે એક વિશેષતા છે કે આચાર્ય છે તો બીજા બધા એ દીક્ષા આપે છે, અને બીજા બધા સાધુ જે છે એના એ ગુરુ તરીકે એમને માર્ગદર્શન આપે વગેરે. પણ એ બધું તો સ્વવિકલ્પ દશામાં છે. એવી જ રીતે ઉપાધ્યાય છે તો એ ઉપદેશ આપે છે, શાસ્ત્રનો ઉપદેશ આપે છે, શાસ્ત્ર સમજાવે છે, પણ એ બધું તો સ્વવિકલ્પ દશામાં છે. એટલે એ પદ જે છે એ પદ તો ત્યારે છે, સ્વવિકલ્પ દશામાં એ પદ છે. પણ એથી કરીને પોતાનું મુખ્ય જે છે 7મા ગુણસ્થાનની દશાની અંદર જે પોતાની સાધના ચાલી રહી છે, અને 7મેથી પાછા 6ઠે આવે છે ત્યારે પણ જે અનુભૂતિ થઈ છે એના સહિત જ વર્તી રહ્યા છે, એ કાંઈ ચાલી જતું નથી. તો જ્યારે એ શ્રેણી ચડે ત્યારે એ આ બાહ્યમાં જે કાંઈ કાર્ય કરી રહ્યા છે, બીજું એક વિશેષ વધારાનું જે કાર્ય આચાર્ય તરીકે કે ઉપાધ્યાય તરીકે કરી રહ્યા છે, એ કાંઈ એમને લાભદાયી છે જ નહીં. અને જ્યાં સુધી એનો વિકલ્પ રહે ત્યાં સુધી તો શ્રેણી કેવી રીતે ચડે? એટલે ઉલટું એ તો છોડી દે છે, અને આપણે એ વાત કરી હતી કે કુંકુંદાચાર્ય ભગવાને પણ પછી ઉમાસ્વાતીજી ભગવાનને આચાર્ય પદ સોંપી અને પછી પોતે પોતાની એકાંત સાધનામાં ચાલ્યા ગયા. આ વાત અહીંયા જો ગુરુદેવે કરી છે એટલે ખ્યાલ આપણને આવે છે કે આચાર્ય પદ અને ઉપાધ્યાય પદ આ બંને પદની વાત છે, હોય ત્યાં સુધી તેઓ શ્રેણી માંડી શકતા નથી. તેઓ સાધુ પદમાં આવે એટલે આ પદ વિના બધા જ સાધુ છે, 3 સાધુ તો છે જ, પણ તો એ સાધુ પદમાં આવે ત્યારે પોતામાં લીન થઈ શ્રેણી માંડે છે. એટલે સાધુ માટે 4 પ્રકારની આરાધના ખાસ વર્ણવી છે. એ 4 પ્રકારની આરાધના સાધુ માટે જે ખાસ વર્ણવી છે, સાધુ સાચો મોક્ષ માર્ગનો સાધક જે છે સાધુ દશા. ને આચાર્ય ઉપાધ્યાયને પણ એ સાધુ દશા તો છે જ, નથી એમ તો કઈ સવાલ જ નથી. પેલું તો વધારામાં છે. આત્મારામની રમત વિના સંસારના અખાડા બંધ થાય એવું નથી, ચોખ્ખું સ્પષ્ટ લખ્યું છે.
આત્મારામની સ્વરૂપમાં રમણતા થયા વિના સંસારના અખાડા બંધ થાય એવું નથી. આત્માનું સાધન નિર્વાહ પુરુષાર્થ કરી પોતાનો પાર પોતાથી થાય છે, બીજા કોઈથી પાર પડે તેમ નથી. આત્માનું સાધન, આત્માનું નિર્વાહ અને એનો જ પુરુષાર્થ અને એની જ પૂર્ણતા, એ આખો પુરુષાર્થ જે છે એ બધું પોતાથી પાર પાડે, બીજો કોઈ એમાં કઈ કરી શકે એમ છે જ નહીં. અને એના સંબંધી આ ગુરુદેવે વાત લખી છે કે એ સાધુ દશા છે, એમાં શ્રેણી ચડે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, તો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.